તો આ તરફ થાનગઢના રાવરાણી ગામની સીમમાંથી પણ ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ છે। કાર્બોસેલ ટ્રેક્ટર જનરેટર સહિત 7.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ગેરકાયદે ખાણકામમાં સંડોવાયેલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો બેરોકટોક ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। થાનગઢના રાવરાણી ગામની સીમમાંથી પણ ગેરકાયદે ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે। કાર્બોસેલ ટ્રેક્ટર જનરેટર સહિત 7,58,000નો મુદ્દામાલ આખરે જપ્ત કરવામાં આવ્યો છે। ગેરકાયદે ખાણકામમાં સંડોવાયેલા લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે। સચિન, સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। વધુ એક આ ઘટના રાવરાણી ગામની સીમમાંથી સામે આવી છે, શું વિગતો? જી દીપિકા, જો વાત કરવામાં આવે તો થાન તાલુકો એટલે કાર્બોસેલ ખનીજનો તાલુકો ગણાય છે। ત્યારે થાન તાલુકામાં ખનીજ ચોરી ખાણ ખનીજ વિભાગે અચાનક રેડ કરી અને ખનીજ ચોરી ઝડપી પાડી હતી, જેમાં 2 કુવા ઉપર રેડ કરતા ચરખી, ટ્રેક્ટર અને 4 પાઇપ અને જનરેટર સહિત 7.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ખાણ ખનીજના જે પણ ખનીજ માફિયા હોય તેના ધોરણસર થાન પોલીસ મથકે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી। જી આભાર સચિન, વિગત આપવા બદલ।